મતલબ કે તમને 13 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવી ગયું એની ખુશી તમને આજે પણ છે, બરાબર ને? માનો કે આ વસ્તુ નહીં મળેલો હોતે તો હજી દવા ચાલતી જ હતે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષો પછી બાળક આવે છે. હવે આજે આપણે આમ જોઈએ તો આપણા સમાજની અંદર આવા કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જ જાય છે. તો મતલબ નિસંતાન દંપતીઓને ત્યાં આજે અમારા મારફતે ઘણા બધા રિઝલ્ટો મળ્યા છે. તો એમાંનું જે એક આ રિઝલ્ટ છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિ થાય છે અને એમણે શું શું પ્રોડક્ટ વાપરી કે જેથી એમને ત્યાં રિઝલ્ટ અત્યારે દેખાય છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રાજુભાઈ બાલુભાઈ, ગામ? ભીનાર. ભીનાર. ઓકે, એટલે તાલુકો વાંસદા હા, અને જિલ્લો નવસારી. નવસારી. તમારું નામ શું? વર્ષાબેન રાજુભાઈ. વર્ષાબેન રાજુભાઈ. ઓકે, તો તમારા ખોડામાં જે અત્યારે બાળક છે, બેબી ગર્લ, તો શું નામ છે એનું? હરવી. હાર્વી. તો મને એ જણાવો કે આ લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં આનો જન્મ થયો? 13 વર્ષ. 13 વર્ષ પછી. અચ્છા, શું નામ છે એમનું? હરવી. હાર્વી. ઓકે, તો મને એ જણાવો કે લગ્નના કેટલા વર્ષ થયા પછી તમે સારવાર ચાલુ કરેલી બાળક સંતાન પ્રાપ્તિ માટે? આ 12 વર્ષ પછી દવા ચાલુ કરી. નહીં, બીજી દવાઓ આપણી તો 12 વર્ષ પછી ચાલુ જ કરી. નેટસફ કંપનીની પ્રોડક્ટ એક વખત બતાવજો ને. આ જે અહીંયા જે રાખી છે આ જ પ્રોડક્ટ છે ને? અચ્છા, આ તમે લગ્નના 12 વર્ષ પછી વાપરી અને એનાથી તમને પરિણામ મળી ગયું, એ તો બરાબર છે, આપણે એટલે જ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે. પણ એના પહેલાં મને એ જણાવો કે બીજે કોઈ જગ્યાએ સારવાર કરાવેલી હશે ને તમે? કરાવેલી. હા. રાનકુવા. રાનકુવા. એ કેટલા વર્ષ પછી ચાલુ કરેલું? લગ્નના કેટલા વર્ષ પછી? 7 વર્ષ પછી. 7 વર્ષ પછી. હા. કેટલા મહિના સારવાર કરાવેલી? 3-4 મહિના. 3-4 મહિના. હા. અચ્છા, તો ત્યાં આગળ શું કહેવામાં આવ્યું? શું પ્રોબ્લેમ છે એમ એમ તો રિપોર્ટમાં? હા, પણ ગર્ભાશયમાં તમારે ખામી છે એમ કે. ગર્ભાશયમાં ખામી છે એવું કીધેલું. હા. ઓકે, અને એના માટે તમને જે તે દવાઓ આપી હશે. હા. તો કેટલા મહિના તમે વાપરી? 3-4 મહિના વાપરી હતી. 3 થી 4 મહિના વાપરી. પછી શું થયું? પછી અમે ગયા નહીં. પછી નહીં ગયા? તો એનાથી પરિણામ નહીં મળ્યું. ઓકે, હવે આપણે ડૉક્ટર પાસે જઈએ, ત્યાં સારવાર કર્યા પછી રિઝલ્ટ નહીં આવે તો આપણે દેશી ઉપચાર કરાવતા હોઈએ, હા. બરાબર? ભગત ભુવા પણ કરાવતા હોઈએ. તો એવું તમે કંઈ કરાવ્યું ખરું? હા, ખરાયું. કેટલા ભગત ભુવા પાસે ગયા હશે અંદાજે? અંદાજે 5-6 પાસે ગયા. 5 થી 6 પાસે. હા. તો એ લોકો શું કહેતા હતા? કઈ નહીં થાય એમ કે. થશે એમ? તો એક ભગત પાસે કેટલા સમય સુધી જતા? મને તો 1 વર્ષ નીકળી જતો હતું. અચ્છા, એટલે એક ભગત પાસે એક વર્ષ તમે ગયા એમ? આવી રીતના તમે 6-7 ભગત પણ કરી નાખ્યા. કરી લઈ. કયા કયા વિસ્તારમાં ગયેલા? આપણે કોઈનું નામ નથી લેવું, પણ વિસ્તાર તો જણાવી શકો. કયા કયા એરિયામાં ગયેલા? વાપી ગમી ગયેલા. વાપી સુધી ગયેલા. હા, વાપી સુધી ગયેલા. પછી? પછી આપણે ધામખડી સુધી. અચ્છા, ધામખડી ગયેલા. ઓકે, દેવમોગરા બી ગયા. દેવ મોગરા પણ ગયેલા. હા. બરાબર. અને આ વિસ્તારમાં કોઈ વાંસદા વિસ્તારમાં પણ ગયેલા હશે ને ક્યાંક તો? વાસ્તવ વિસ્તારમાં નહીં ગયેલો. અચ્છા, બધા બહાર જ ગયા તમે? બહાર જ ગયા. જ્યાં જ્યાં તમને સલાહ આપી હશે કોઈએ હા. એ પ્રમાણે તમે ત્યાં પણ જઈ આવ્યા વર્ષ સુધી, હા, પણ પરિણામ કંઈ જ નહીં. કઈ નહીં. અને હવે મને એ જણાવો કે આ જે અહીંયા જે આપણે નેટસફ કંપનીની જે પ્રોડક્ટ રાખી છે, બરાબર, એમાં નેચરામોર ફોર વુમન, પછી નેચરામોર ભાઈઓ માટેનું છે, પછી ન્યુટ્રી લીવર છે, વુમન વેલનેસ, મેન વેલનેસ, પછી ન્યુટ્રી હાર્ટ, આ બધી જે પ્રોડક્ટ છે આની માહિતી તમને મળી ક્યાંથી? અહીંથી જ બોલું. મતલબ કોણે માહિતી આપી? વસંતભાઈ. પ્રશાંતભાઈએ. આજે અહીંયા ઊભા છે આ પ્રશાંતભાઈ છે, એમના મારફતે તમને માહિતી મળી ગયા? હા. બરાબર. એમનો કોન્ટેક્ટ કેવી રીતના થયો? આ વિપુલભાઈ સાથે. વિપુલભાઈ કોણ થાય તમારા? હવે એમાં એનું નામ લીધું ને તો અમને એને પૂછી જોઈએ. અચ્છા, વિપુલભાઈ તમારા કોઈ ઓળખાણમાં છે? ઓળખાણમાં નથી. અચ્છા, તો વિપુલભાઈનો કોન્ટેક્ટ કેવી રીતના થયો?
વિપુલભાઈ અમારી બેન ખરી કે નહીં હા તેને અમને કીધું. અચ્છા, એટલે તમારી બેને વિપુલભાઈનો કોન્ટેક્ટ આપ્યો અને વિપુલભાઈએ આ પ્રશાંતભાઈનો કોન્ટેક્ટ કરાવી આપ્યો. હા પછી એમની પાસેથી તમે વસ્તુ લીધી. હા લીધી. તો કેટલા મહિના વાપર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું? અમને દોઢ મહિનામાં રિઝલ્ટ મળી હતી. દોઢ જ મહિનામાં? હા ઓકે, દોઢ મહિનામાં રિઝલ્ટ મળી ગયું. હવે મને તમે એક વાત સાચી કહેજો કે જ્યારે આપણે લગ્નના 12 વર્ષ 13 વર્ષ થઈ જતા હોય અને કોઈ પણ દવા આપણે ખાધી હોય, ખાઈને કંટાળ્યા હોઈએ, તો મનમાં આપણને પ્રશ્ન એવો થાય કે આનાથી રિઝલ્ટ આવશે કે કેમ. તેવું તમને કંઈ મનમાં પ્રશ્ન આવેલા ખરા કે અમને નહીં આવેલા. નહીં આવેલા? અરે વાહ, મતલબ તમને પૂરેપૂરો સંપૂર્ણ વિશ્વાસ હતો હા કે આ વસ્તુ વાપરશું તો રિઝલ્ટ મળશે જ એમ. મળશે. બરાબર ને? હવે બીજું એ વસ્તુ જણાવો કે બાળક જ્યારે જન્મેલું ત્યારે એકદમ તંદુરસ્ત હતું? તંદુરસ્ત હતું. કેટલું વજન? એનું 1.5 કિલો હતું. 1.5 કિલો હતું? 1.5 કિલો. ઓકે. અને 1.5 કિલો એટલે તો ઓછું કહેવાય આમ એકચ્યુઅલી. તેને કોઈ બીજી કોઈ એનાથી કોઈ તકલીફ કંઈ થઈ ખરી? નહીં. ની કઈ નહીં થઈ. કંઈ નહીં થઈ? હા કઈ નહીં. બાટલામાં મૂક્યું. અચ્છા, એટલે કાચમાં જે મૂકે કાચમાં મૂકેલું છે. બરાબર છે. ત્યાં બે દિવસમાં મૂકેલા. 2 દિવસ? હા 2 દિવસ. ઓકે. તો તેના પછી કંઈ તકલીફ આવી નથી ને? કઈ નહીં. પછી તો નહીં. ઓકે, કંઈ બીમાર ને એવું કંઈ નહીં પડ્યું? કંઈ બીમારી. બરાબર. મતલબ કે તમને 13 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવી ગયું એની ખુશી તમને આજે પણ છે. બરાબર ને? માનો કે આ વસ્તુ નહીં મળેલો હોતે તો હજી દવા ચાલતી જ હતે. હા ચાલતું રહેશે. પ્રયત્ન આપણા હોય. બરાબર ને? હા આજે તમે ખુશ છો ને એકદમ હા ખુશ છે. આ પ્રોડક્ટ વાપરીને? તો તમારે જેવા ઘણા બધા દંપતીઓ કે જે લોકો આ પ્રોડક્ટ વાપરવા માંગતા છે એમને તમારે શું સલાહ આપવી છે? હવે તમે બી અમને કહીને તમે બી ચાલુ કરે એમ કે. અચ્છા, હા વાપરશું તો જ આપણને ખબર પડે. બરાબર ને? હા. હવે તમને જે પ્રોડક્ટ આપનાર વ્યક્તિ જે અહીંયા ઊભા છે, પ્રશાંતભાઈ નામ છે એમનું. પ્રશાંતભાઈ, હવે તમે તો અનેક દંપતીને અત્યાર સુધી આ વસ્તુ આપી હશે, તો બીજા દંપતીઓ પણ તમારી સારવાર કરવા માંગતા હોય તમારા મારફતે, તો તમારો કોન્ટેક્ટ નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 8758 66 9010. અમારે રહેવાનું છે ઓકે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.